નમસ્કાર મિત્રો, ન્યુમેરિકલ ઇમ્પિરિયલ યુનિક મેથ્સ અને M1 ટીવી ચેનલ ન્યૂઝ ડે 151 પર આપનું હાર્દિક સ્વાગત છે। માફી ચાહું છું પહેલા તો તમારી પાસેથી ઘણા સમયથી આપણો લેક્ચર છે એમાં ગેપ પડી ગયો। હવે આજે જે લેક્ચર છે એ તમારી માટે ખાસ છે। શું કામે ખાસ છે કે અત્યાર સુધી આપણે 1 થી 20 ના ઘડિયા યાદ રાખતા, એમાં બી ઘડિયામાં ગોઠવણ કરતા, પણ આપણે આજે 1 થી 10,000 ઘડિયા કેવી રીતના લખવા અને કેવી રીતના યાદ રાખવા એની ટ્રિક્સ જોવાની છે। હવે એ ટ્રિક્સ છે એ કોઈ બનાવેલી ટ્રિક્સ નથી, આપણે ધોરણ 1 થી 8 ની અંદર ક્યાંક ને ક્યાંક ગણિતનો એક રૂલ્સ ભણી ગયેલા છીએ, અભ્યાસ કરી ગયેલા છીએ, તો સ્ટડી કરેલું ભાગ છે એનો જ યુઝ કરીને આપણે આ સમ ઉપર વાત કરવાની છે। સૌથી પહેલા મને ખ્યાલ છે કે તમને 1 થી 8 ઘડિયા આવડતા હશે। હવે 1 થી 8 ઘડિયા આવડતા હોય તો તમને એમ થાય કે અક્ષિત સરે 1 થી 8 ઘડિયાની વાત શું કામ કરી, 9 ની વાત શું કામ કરી, પણ 9 ના ઘડિયામાં કંઈક રહસ્ય છુપાયેલું છે, તો એ રહસ્યની પહેલા ડિસ્ક્રાઇબ કરી લો, એમની ઉપર તમારી જોડે વાત કરી લો, અને એના પછી કેવી રીતના 9 ના ઘડિયા આપણે બનાવી શકીએ, શું છે એ આપણને ખ્યાલ આવે, ત્યારબાદ આપણે આગળ વધીએ। ઘણી વખત ઘણી સ્કૂલમાં આપણે જોઈએ છીએ કે ઘણા ક્લાસની અંદર હું જોઉં છું, કોઈ બી છોકરાને એમ પૂછો કે 8 પંચા, તો એ વ્યક્તિ એમ બોલે 8 × 8 = 16, 8 × 3 = 24, 8 × 8 = 40, એટલે કે એક 8 પંચા 40 કરવા માટે એ વ્યક્તિને 8 થી લઈને 5 સુધીના ઘડિયા બોલવા પડે છે। એટલે કે એમાં હું એમ કહું છું કે એ વ્યક્તિએ એ ઘડિયા છે ગોખેલા છે, એટલે એને બોલવા પડે। પણ અચાનક કોઈ વિદ્યાર્થીને એવું પૂછે કે 1 થી 8 ના ઘડિયામાં, 1 થી 15 ના ઘડિયામાં, 1 થી 50 ના ઘડિયામાં, 1 થી 100, 10,000 ટેબલમાં કોઈ પણ વ્યક્તિને એમ પૂછે કે 99 કેટલા થાય, તો વ્યક્તિ ડાયરેક્ટ આન્સર આપણને દેવો પડે કે સર 891। આવું પાવર છે આપણા ગણિતની અંદર। આ વસ્તુ છે કે આપણે કેવી રીતના યાદ કરીએ, તો આપણે આજે આ જ શીખવાનું છે કે આપણે ઘડિયા કેમ યાદ રાખવા। સેકન્ડ થિંગ, હવે આ વસ્તુની મદદથી તમે ઘણો બધો યુઝ કરી શકો છો, ઘણી બધી જગ્યાએ તમારું કેલ્ક્યુલેશન પાવર બતાવી શકો છો। કેલ્ક્યુલેશન પાવર બતાવવો એટલે કે કોઈની સામે આપણે એટીટ્યુડમાં વાત નથી કરવી, પણ ઈ તમારો કેલ્ક્યુલેશન પાવર તમે તમારી એક્ઝામમાં બતાવો છો, તમારું રિઝલ્ટ સારું આવે છે। ઓલમોસ્ટ ઓલવેઝ કહું છું કે મેથ્સના છે ને બે પાર્ટ પાડી દઈએ આપણે, એક તો ન્યુમેરિકલ અને એક તો ફોર્મ્યુલા। ફોર્મ્યુલા છે આપણે યાદ રાખી શકીએ, પણ કેલ્ક્યુલેશનમાં તો આપણે બહુ બધી ભૂલ પડે, તો કેલ્ક્યુલેશનને આપણે સોલ્વ કરવા માટે, કેલ્ક્યુલેશનને સ્પીડ કરવા માટે આપણે શું કરવું જોઈએ તો ભાઈ 151 આવતું M1 ન્યૂઝ ચેનલની અંદર આવતો પ્રોગ્રામ જે 1:30 થી 2:30 ની અંદર યુનિક મેથ્સનો જે પ્રોગ્રામ આવે છે એ તમારે જોવો પડશે। ઈ જોશો, ડેઈલી જોશો એટલે સારામાં સારું નોલેજ તમને મળશે। અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે ન્યુમેરિકલ ઇમ્પિરિયલ, એ ઇમ્પિરિયલ ન્યુમેરિકલ ઇમ્પિરિયલની અંદર 30 સેકન્ડની રીલ્સ હશે, IGTV માં વિડિયો હશે, એની અંદર તમે યુનિકનેસ વસ્તુ હશે જે તમે ક્યારેય લોકોને ભવિષ્યથી વિચાર્યું નહીં હોય એવા વિડિયોઝ છે કે તમે સોલ્વ કરી શકો છો। મિત્રો આપણે આજે ફર્સ્ટ ઓફ ઓલ હાઉ ટુ રિમાઇન્ડર 1 to 10,000 ટેબલ એની ઉપર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક મિત્રો તમને એવું થતું છે 1 થી 8 ઘડિયા નથી આવડતા, 1 થી 20 ઘડિયા નથી આવડતા, 10,000 ઘડિયા કેવી રીતના યાદ રાખશો? તો એના માટેનો ફર્સ્ટ સ્ટેપ 1 થી 8 ઘડિયા તમને આવડે છે એવું હું માની લઉં છું। હવે આપણે વાત કરીએ છે 9 ઉપર, તો 9 છે એ 9 ઇઝ મેજિકલ નંબર, 9 છે મેજિકલ નંબર છે આપણો। હવે કેવી રીતના આપણે જોઈએ તો 9 ના ઘડિયાની એક ખાસિયત છે, આપણે આમ એક વાત જોવો ને તો 9 ગ્રહ, 9 કા મંત્ર, 9 દુર્ગા, પછી 9 રાત્રિ, ઓલમોસ્ટ રામનવમી, ઓલમોસ્ટ ઘણી બધી ધાર્મિક પરંપરામાં 9 નું બહુ બધું મહત્વ છે। એવી જ રીતના આપણા ગણિતમાં પણ 9 છે મોસ્ટ ફેવરેટ નંબર છે, એટલા માટે મેં તમને કીધું કે 9 ઇઝ મેજિકલ નંબર। હવે મેજિકલ નંબર તો છે આપણે માનીએ છીએ, તો આપણે 9 નો ઘડિયો લખીએ 9 ગુણ્યા 1 એટલે 9 મલ્ટીપ્લાય 9, 9 2 8, 9 3 તો ભાઈ 27, 9 4 36, 9 5 that means 45, 9 6 that means 54,
9 sevens are, that means 63. 9 eights are, that means 72. And 9 nines are, that means 81. Under 9 tens are, we know that 90. હવે તમે 9 ના ઘડિયાની અંદર એક ફોકસ કરો તો 9 ની વિભાજ્યતાની ચાવી એવી કહે છે કે 9 જે સંખ્યાનો સરવાળો 9 થતો હોય તે સંખ્યાને આપણે 9 વડે વિભાજી શકાય. હવે એ આવું કેવી રીતે તો તમે 9 નો ઘડિયો નોટ કરો તો એને આપણે સિંગલ ડિજિટમાં ફેરવતા જઈએ તો અહીંયા 9 છે તો 9 ગુણ્યા 0 એની સાથે કોઈ સંખ્યા નથી લખી. હવે અહીંયા 18 છે તો 1 + 8 એટલે કે આપણે 9. અહીંયા 27 છે તો 2 + 7 = 9. અહીંયા 36 છે તો 3 + 6 = 9. 4 + 5 = 9. 5 + 4 = 9. 6 + 3 = 9. 7 + 2 = 9. 8 + 1 = 9 + 0 બરાબર. આ તો 9 ના ઘડિયાની વાત છે પણ 9 ના ઘડિયા સિવાય કોઈ પણ સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. એનો પાછળનો સિંગલ અંક છે ને 9 હશે. કેવી રીતે આપણે ચેક કરીએ તો પહેલા 9 ના ઘડિયાને છે ઇરેઝ કરીએ. હવે આ ઇરેઝ થઈ જાય છે. હવે આપણે જોઈએ કોઈ એક છે 12 નો we know that 108 total માં 1 + 0 + 8 = 9. That's true. હવે એમ જોઈએ કે 99 9s are 8 9 ને 1 અને ટોટલ માં તો થાય કે 80. અહીંયા તો 80 લેવો 80 ને જે સિંગલ ડિજિટમાં ટ્રાન્સફર કરવાનો કારણ કે અહીંયા 18 છે તો 2 ડિજિટમાં છે આપણે 18 ને ટ્રાન્સફર કરો તો 1 + 8 = 9. એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 9 વડે ગુણો છો એની વડે 9 વડે 9 વડે મલ્ટીપ્લાય કરો છો તો તમારો જવાબ સિંગલ ડિજિટ પાછળનું રહસ્ય હંમેશા 9 જ હશે. આ બહુ સરળ વાત છે. હવે કોઈ એવું કહે છે કે સર તમે આ વસ્તુ શીખવાડી તો દીધી અમને ખબર પડી કે 9 ઇઝ મોસ્ટ ફેવરિટ નંબર છે સર પણ મારે એક્સ્ટ્રા સમ શીખવા છે મારે એડવાન્સ લેવલમાં ઘડિયા કરવા છે તો હું શું કરું તો એના માટે આપણે એક રૂલ્સ આપીએ છીએ કે આપણે ઘડિયા શીખવા છે તો કેવી રીતના આપણે 9 ઇઝ મેડિકલ નંબર થોડી વાર હટાવી દઈએ. કોઈ એમ કહે છે કે મારે 75 નો ઘડિયો બનાવવો 75 નો ઘડિયો તો સૌથી પહેલા 75 હું એમ જોઈ 75 છે તો 75 માં ડિજિટ ક્લિયર થઈ આવે બસ 7 અને 5 હોય 7 અને 5 થી હવે 5 નો ટેબલ જો તો 5 1 5 પછી એ લખીશ 10 15 20 25 20 30 35 40 45 and 50. હવે આ તો મેં લખી નાખ્યું. હવે પાંચનો ઘડિયો લખાઈ ગયો તો હવે એની બાજુમાં રહેલો સાતનો ઘડિયો બી લખી 7 * 7 7 * 2 14 7 * 2 21 7 * 4 28 7 * 5 35 7 * 6 42 7 * 7 49 7 * 8 56 7 * 9 63 7 * 8 70. આ ઘડિયો તો લખી નાખ્યો. હવે એમાંથી આપણે ટેબલ ક્રિએટ કરવાનું છે એટલા માટે હું એક લખી નાખી 75 * 1 75 multiplied by 2 75 multiplied by 3 75 multiplied by 4 75 multiplied by 5 75 multiplied by 6 75 multiplied by 7 75 multiplied by 8 75 multiplied by 9 75 multiplied by 10. હવે હું અહીંયા જોઈશ કેટલા પાંચના ઘડિયામાં સિંગલ ડિજિટ કયા છે તો કે 5 તો 5 ની આપણે શૂન્ય મૂકી અને કપલ પેરમાં બનાવી દઈશ પેર નંબર બનાવી દઈશ પેર નંબર બની જાય પછી પાંચના ઘડિયાના એકમના અંક ઉપર રાઉન્ડ કરીએ 5 0 5 0 5 0 5 0 5 and 0. હવે બધા એકમના અંકો પાછળ એકમના અંકની જગ્યાએ લખી નાખીશ 5 0 5 0 5 0 5 0
અહીંયા લખાઈ ગયા પછી આ એકમના અંક લખાઈ ગયા એટલે કે આપણી પાસે 5 ના ઘડિયાના દશકના અંક રહે છે અને એને 7 ના ઘડિયાની અંદર એડ કરવાના એટલે કે ઉમેરવાના એટલે પ્લસ કરવાના. હવે 7 માં 0 ઉમેરો તો કેટલા વધશે? 7. 14 માં 1 ઉમેરો તો કેટલા થશે? 15. ઈ આપણે અહીંયા લખતા જવાના. 21 માં 1 ઉમેરો તો કેટલા થશે? 22. 28 માં 3 ઉમેરો તો કેટલા થશે? 35. સોરી 30. 30 માં 2 ઉમેરો તો કેટલા થશે? 37. 37 માં 42 માં 3 ઉમેરો તો શું થશે? 45. 52 60 67 એટલે અહીંયા આપણે ઘડિયાળ ક્યાં છે? 75 75 blue x1 50 75 કેવી 225 75 ચોક 300 75 5 375 75 6 450 75 7 525 75 8 600 75 9 675 અને 75 10 750 એટલે કે 31 સોના ઘડિયાળ તમને આવડી ગયા. કેવી રીતના કે અહીંયા જે 75 ના મે ભાગ કર્યા 7 અને 5 એકમના જગ્યાએ 5 નો કર્યો 5 ની જગ્યાએ 5 નો કર્યો 7 ની જગ્યાએ 7 નો કર્યો ને એકમના અંક પહેલા લખી આગળનો જે ઘડિયો હોય એમાં જેના એકમના અંક લખ્યા એ ઘડિયાના નંબરની સાથે એડ કરી દો તો તમારો ઘડિયો તૈયાર થશે. આ ઘડિયો તૈયાર થઈ ગયો તમને આવડી ગયો બનાવતા. હવે એનાથી યુનિક યાદ કેવી રીતે કરવાનું તો યાદ રાખવા માટે તમે ધોરણ 5 કે 7 ની અંદર વિભાજકનો નિયમ તમે સ્ટડી કરી ગયા. હવે જોજો જે ચાલુ થાય છે એ આપણું રિયલ મેથેમેટિક્સ છે. એને આપણે કેવી રીતના ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ, કેવી રીતના આપણો ગોલ છે એને સક્સેસ બનાવી શકીએ તો એના માટે તમને બે ટ્રિક્સ આપીશ. બે ટ્રિક્સ ની અંદર તમે તમારી રીતના સોલ્વ કરી શકો છો. કોઈ એમ કહે છે ને અત્યારે આપણે બે અંકનો ગુણાકાર એક અંક એટલે કે કોઈ તમને 85 9 સાથે છે ભાઈ 85 નવા કેટલા તો તમે વિભાજનનો નિયમ તમે સ્ટડી કરી ગયા. એ નિયમ શું તો 1 કાઉન્સમાં b c ને તમે એવું લખતા 1 ગુણ્યા b વત્તા 1 ગુણ્યા c. બસ આ જ રૂલ્સ છે આપણે એપ્લાય કરવાનું છે. અહીં આપણે પ્લસ ની જગ્યાએ ડેશ મૂકી દઈએ છે. હવે કેવી રીતના 85 9 હંમેશા બહુપદીની ગણતરી ડાબી બાજુ થાય. આપણે ડાબી બાજુ લીધું 8 નવા 9 8 72 8 નવા ને 72 અને 5 નવા ને 45. હવે 5 ના 5 છે સ્લેશ કરું 5 ના 5 મને પહેલા મૂકી દઈશ અને 72 માં 4 ઉમેરીશ કેટલા થશે 76 એટલે કે જવાબ 85 નવા 765 થશે. હવે આ તો એક સિમ્પલ વસ્તુ છે ભાઈ આ તો તમને આવડે બરાબર પણ એનાથી વિશિષ્ટ શું કેવી રીતના મારે હજી આગળ જવું તો હું તમને બોક્સ 62 રીઝન તો ભાઈ 6 તેરીને 11 અને 3 ગુણ્યા 6 ડાયરેક્ટ 186 લખી નાખો તો ગેસ ગુણ જવાબ આવી. શું કામે જ્યાં અહીંયા સિંગલ ડિજિટ છે એ આપણે 0 મૂકી દેવાનું એટલે આપણે આરામથી લખીશું. એના માટે યાદ રાખજો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો તમારે આ નિયમ યાદ રાખો. આ નિયમને યાદ રાખશો તો તમે ઈઝીલી કરી શકો. બીજો રૂલ્સ જે તમને પાસ્ટ ની અંદર શીખી ગયા છો કેવી રીતના તો એમ કે 38 9 તો અહીંયા 30 ની પ્લેસ વેલ્યુ લખી 30 8 ગુણ્યા 9 અહીંયા b અને c અને એ આવી ગયો આપણે તો 9 તેરીને 27 એટલે કે 270 એટલે 9 વત્તા ને 72 એટલે 72 ને એડ કરીશ 2 ના 2 14 ને 3 342 મારો જવાબ. હવે 342 જવાબ થયો પણ મારે તો એમાં હું એમ કહું કે મારે તો કેલ્ક્યુલેશન ઈઝીલી કરવી છે તો આ રીતના મેથડ કરી. હું
હું અહીંયા બીજો સમ કરું છું કે 334 ગુણ્યા 3 તો અહીંયા ડાયરેક્ટ લખીશ 3 ચોક 12 ને 3 કરીને 9 9 માં એક કરી દઈશ તો અહીંયા યાદ રાખજો અહીંયા બે ડિજિટ તો આગલો આ ડિજિટ છે દશમનો અંક ઈ અહીંયા ઉમેરવો એટલે કે 2 ના 2 9 ને 10 એટલે 34 તેરી 102 થાય જલ્દી સ્પીડમાં તમે આની ઓરલ પ્રેક્ટિસ કરો ને કે રોજના 50 સમ કરો ને એટલે તમને 100% બે દિવસની અંદર 100 ઘડિયા તો યાદ જ રહી જાય પણ તમારે એ માટે પ્રેક્ટિસ કરવી પડશે હવે આ કેવું છે બે અંકનો એક અંક બે અંકનો ગુણાકાર એક અંક સાથે હવે આપણે એમાંથી થોડું વિશિષ્ટ છે શું કામ મેં તમને પ્રોમિસ કર્યું કે આજે તમને 10000 ઘડિયા છે એ શીખવાડવા છે તો 10000 ઘડિયા શીખવાડવા માટે મારે તો હવે આ બે અંકનું પડ્યું તો હવે મારે તમને 3 અંકની સંખ્યા ઉપર લઈ જાવ એમાંય વિભાજનનો નિયમ યાદ રહે તો એમ કોઈ એમ કે 432 ગુણ્યા 8 તો મને ખબર છે કે 8 ચોક 32 થાય 8 કરીને 24 થાય અને 2 એકાને 16 થાય અહીંયા મેં લખી લીધું તો અહીંયા જો બધામાં બે ડિજિટ છે તો એક અંક લખી બાકીની આગળ ફોરવર્ડ કરીશ 24 ને 25 નો 5 જેને આપણે આગળ લેવું 32 ને 34 56 3456 એટલે 3456 એ આપણો જવાબ થશે આની અંદર તમે મેં તમને જે રૂટ સાઈડ ને પ્લેસ વેલ્યુ લખી નાખો શું 4 ની વેલ્યુ 400 3 ની વેલ્યુ 30 અને 2 ની વેલ્યુ 2 એને ગુણ્યા 8 કરો 8 ચોક 32 એટલે 3200 8 તેરી 24 એટલે 240 અને 8 ગુણ્યા 16 6 ને ટોટલ કરો 5 4 3 આપણો જવાબ ઓલવેઝ રાઈટ હશે કોઈ પણ પ્રકારની લાંબી પ્રોસિજર નથી કરવી તમને બે ઓપ્શન આપ્યા કે તમે આ રીતના દાખલા કરો તો તમે વ્યવસ્થિત કરી શકો હવે આ તો આપણું બ્રહ્માસ્ત્ર થયું કે આપણી પાસે નાના સ્ટાન્ડર્ડની અંદર જે વિભાજનનો નિયમ આપણી પાસે પડેલો હતો ને એ નિયમથી તો મદદથી આપણે ઘણું બધું કરી શકીએ આ તો આપણી પાસે જસ્ટ એક્ઝામ્પલ છે 3 અંકનો થયો હવે આપણે કેવી 4 અંકનો ગુણાકાર કરીશું 42 ગુણ્યા 4 તો વી નો ધેટ ચોકે 16 4 તેરી 12 પાછું ચોકે 16 અને 4 ગુણ્યા 8 એટલે 0 8 ના 8 0 8 કરો 16 ને 0 16 ને 6 મૂકો 2 ને 3 અને 1 16 ને 17 17368 એ આપણો જવાબ આ જવાબને આપણે આમાં ફેરવીએ તો 4 ની વેલ્યુ 4000 300 3 ની વેલ્યુ 40 અને 2 એને ગુણ્યા 8 બધાને 1 by 1 8 ની સાથે ગુણતા તો 8 ચોક ને 32 એટલે 32000 સોરી અહીંયા 4 છે આપણે 4 લખશું તો ચોકે 16 એટલે 16000 4 તેરી ને 12 એટલે 1200 ચોકે 16 એટલે 160 અને 4 ગુણ્યા 8 ના 8 6 ના 6 2 ને 3 6 ને 7 2 જે 17368 જવાબ આવશે હવે આવા તમે એક્ઝામ્પલ જો ડિગ્રીના 50 સમ કરો ને એટલે મને એવું નથી લાગતું કે તમે ક્યાંક ને ક્યાંક રોંગ આવો તમે બહુ સારો એવો પ્રોગ્રેસ કરી શકો એટલા માટે તમારે શું કરવાનું છે કે રોજના 50 100 તમારે જાતે ગણી અને આ વસ્તુ કરવાની છે હવે તમને એમ નથી યાદ રાખવા માટે હું તમને એક ચીઠીવાળી ગેમ આપું છું ચીઠીવાળી ગેમની અંદર શું રહેશે કે હાઉ ટુ રિમાઇન્ડ 1 to 100 ટેબલ તો એક ચીઠી બનાવવાની એની અંદર 1 થી 100 નંબર લખવાના 1 માં 1 2 માં 2 3 માં 3 એવી રીતના 100 ચીઠી બનાવી એક બાઉલમાં ભરો બીજી જગ્યાએ 1 થી 10 નંબર લખી બીજા બાઉલમાં ભરો અને તમારી સામે તમારા પેરેન્ટ્સ પાસે મૂકો મમ્મી છે એ 1 થી 100 ની ચીઠી ઉપાડે પપ્પા છે 1 થી 10 ની ઉપાડે હવે અહીંયા મમ્મી 16 ની ચીઠીમાં 16 આવે છે 16 આવે છે પપ્પા પાસે 5 એટલે 5 આવે છે તો તમે ડાયરેક્ટલી ટ્રાય કરો ઓરલ કરવાની 16 55 80 જેના હિસાબે તમે 1 થી 10000 ઘડિયા યાદ રાખી શકો કોઈ ઈઝી વસ્તુ નથી કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ વસ્તુ નથી કે જે તમને ના આવડે પણ એક જ વસ્તુ છે તમારો કોન્ફિડન્સ તમારું લેવલ તમારે જાતે જ અપ બનાવવાનું છે 100% 1 થી 10000 ના ટેબલ તમને આ સૌના ઉપરથી તમને આવડી ગયા હશે
જો નો આવતા હોય તો ફરી એક વખત આ વિડિયોને એમ્બલ ચેનલ છે ઈ YouTube માં બી મૂકી છે. તો એ YouTube માં બી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અપડેટ જોતું રહેવું જોઈએ. અને જો ખરેખર આ વિડિયો જોવાની મજા આવે તો આજુબાજુમાં રહેતા તમારા ફ્રેન્ડ સર્કલને બી કહો કે ડેન 151 નંબર લગાવે. બપોરે 1:30 થી 2 સુધીની અંદર આપણા વૈદિક મેથેમેટિક્સ સેન્ટર આવા જ યુનિક વિડિયો જોઈએ. અત્યાર સુધી મારો વિડિયો જોયો, અત્યાર સુધી તમે ક્લાસ જોયો એ માટે તમામ વિદ્યાર્થીઓનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. આવજો.